અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો. સામેના લોકો જીતેલા લોકો ખોટો પ્રચાર કર્યો છે અને એ બધા મુદ્દા અમે ચર્ચા કરી. આજે બધી વાત કરવાની જરૂર નથી. એટલો ખોટો પ્રચાર કર્યો છે. નમસ્કાર. ચૈતર વસાવાને હરાવવા દાદા અને બેન એક થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રાજપીપળામાં. તો આજે વાત કરવી છે રાજપીપળામાં રંધાયું શું. આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કારણ કે હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા છે અને તેમાં નર્મદા અને ભરૂચ જિલ્લામાં, છોટાઉદેપુર જિલ્લામાં, આ ત્રણેય જિલ્લામાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ બીજા ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં સારું પ્રદર્શન કર્યું છે અને આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવાનો દબદબો વધ્યો છે. તો સામે મનસુખ વસાવા જેવા કદ્દાવર નેતા, તેમની ઉપર થોડા સવાલ જાય તેવું લાજમી છે કારણ કે ભરૂચ તેમના અંડરમાં આવે છે. જોકે 2024માં ચૈતર વસાવાને હરાવીને મનસુખ વસાવાએ જાહેર કરી દીધું હતું કે રાજનીતિમાં હજુ પણ અનુભવ ચાલે છે અને કોણ મોટું છે ઉંમરમાં પણ અને જનતાના દિલમાં પણ. પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. હમણાં 2027 આવી રહ્યું છે અને સેમિફાઇનલ તરીકે જોવાતી આ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા હતા અને તેમાં ગઈકાલે 2 દિવસ પહેલાં રાજપીપળામાં એક બેઠક યોજાઈ. આ બેઠકમાં કોણ હતું તો કે ધારાસભ્ય, નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને સાથે સાથે મનસુખ વસાવા. આ લોકો રાજપીપળામાં એક બેઠક યોજે છે જેમાં તેઓ ચર્ચા કરે છે કે આપણી હાર પાછળનું કારણ શું હતું અને આ હાર પાછળની કારણ માટેના જે લોકો સાથે ચર્ચા કરવી જોઈએ તેમાં જે મુખ્ય સદસ્ય હતા તેવા નીલ રાવત ગાયબ હતા. એટલે ચર્ચાનો વિષય જાગ્યો કે જે સંગઠનની વાતો છે ત્યારે જે જિલ્લાના પ્રમુખ છે તે જ કઈ રીતે ગાયબ હોઈ શકે. પછી આવ્યા રાજપીપળા શહેરના પ્રમુખ પણ ગાયબ હતા. એટલે આ તો એવું થયું કે ભાઈ જેના ઘરમાં આખો આ જે થઈ રહ્યું છે ત્યાં તે જ ગેરહાજર હોય, જેના ઘરમાં પ્રસંગ હતો તે જ ગેરહાજર હોય. આ તો એવી વાત હતી. પછી વાત થઈ કે રાજપીપળા જો એક ભાજપનો કાર્યક્રમ હોય તો તે રાજપીપળામાં તેના કમલમમાં થવો જોઈએ, પણ નહીં, તે થયો એપીએમસીના હોલમાં. વધુ એક સવાલ જાગ્યો. પછી થયું કે શું હવે ધારાસભ્ય અને સાંસદ સભ્યએ જ આ તૈયારી કરવાની શરૂઆત કરી દીધી છે. સંગઠન તો તેનું કામ કરે જ છે, સંગઠન મજબૂત પોતાની રીતે કામ કરતું હોય છે, પણ પછી રાજકીય વિશ્લેષકોમાં અને આ નેતા નગરીમાં સવાલ ચાલ્યો કે શું આ હવે નેતાઓ જે ધારાસભ્ય અને સાંસદ છે તેવા ડૉક્ટર દર્શનાબેન અને જે મનસુખ વસાવા છે તેમણે આ જવાબદારી ઉઠાવી લીધી અને ચૈતર વસાવાની સામે નવો પ્લાન બનાવી રહ્યા છે. નવો પ્લાન બનાવે તે પહેલાં તેમણે કારણ શોધવાની શરૂઆત કરીને તેમાં દર્શનાબેન શું બોલ્યા તે સાંભળીએ. જે નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભાની જે વાત છે એમાં નાંદોદ વિધાનસભામાં તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે 3 તાલુકા પંચાયત અને રાજપીપળા શહેર, એમ રાજપીપળા શહેરમાં જે 8000 મતની જે વાત કરેલી છે એ 8000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા. સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કોઈ ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકો, બધા એક મિટિંગ રાખી હતી અને બધાનો અભિપ્રાય પૂછો. એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખીશું. ક્ષતિ તો નથી રહી, પણ કેટલાક અપપ્રચાર, ખોટા પ્રચાર કર્યા એને અમે કાઉન્ટર નથી કરી શક્યા અને ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે. એ બધી જ બાબતની ચર્ચા થઈ. અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય, કોઈક એ પણ છે. આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું. અમારા કાર્યકર્તાઓની, નાના મોટા સંગઠનની પણ કંઈક નાની મોટી ક્ષતિ રહી છે. એ બધી જ બાબતોની ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં
આ ક્ષતિઓ દૂર કરી નાની મોટી ખામી પ્રજાની દ્રષ્ટિએ અમને તો માને છે કે મારી કોઈ ક્ષતિ નથી, કોઈ આયોજનમાં પણ બધું કમ્પ્લીટલી હતું, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક ક્ષતિ રહે છે તો એને અમે ચર્ચા કરી છે. હજુ પણ આવનારા દિવસોમાં આનો અભ્યાસ કરીશું અને આવનારી વિધાનસભા દાવા સાથે કહું કે નાંદોદ વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે. એ અપ્રચાર એટલે આ સામેના લોકો જીતેલા લોકો ખોટો પ્રચાર કર્યો છે અને એ બધા મુદ્દા અમે ચર્ચા કરી. આજે બધી વાત કરવાની જરૂર નથી. એટલો ખોટો પ્રચાર કર્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ડેડિયાપાડા આવ્યા, એ સારી વાતો કરવી જોઈએ, એનો ફાયદો ઉઠાવવો જોઈએ, એનો ખોટો પ્રચાર કર્યો. એના લોકો ના મનમાં એવું હતું કે સરકારના આટલા બધા કામો થાય એટલે અને બધી ઘણી વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ, ખેડૂત આપત્તિમાં હોય ત્યારે પણ સહાય આ ભાજપ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. પણ છતાં પણ લોકોની દ્રષ્ટિએ જે લાગ્યું, લોકોના મનમાં જે આવ્યું એમને સત્તામાંથી દૂર રાખ્યા. એટલે આમ આત્મમંથન કરીશું. એમાંથી સેવા કરવું હોય ને, સત્તા હોય કે ન હોય, અમે બધા જ કાર્યકર્તાને કીધું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રીયવાદી વિચારધારાવાળો કાર્યકર્તા છે. એ સેવાના ભાવનાથી જીવે છે અને સત્તા હોય કે ના હોય, પણ સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી પહોંચે એ સંગઠનના માધ્યમથી પણ અમે લોકો સુધી પહોંચીશું, લોકોની સેવા કરીશું. તમે દર્શનાબેન અને સાંસદ એવા મનસુખ વસાવાને સાંભળ્યા. બંનેની વાતોમાં જે સૂર હતો તે એક જ હતો કે આપણે પ્રજા પાસે સરકારના જે કામો હતા તે લઈને ગયા, છતાં પણ આપણને પ્રજાએ, જનતાએ વોટ નથી આપ્યા. હવે આપણે વધારે મજબૂતીથી પ્રજા પાસે જવાનું રહેશે અને આપણી જે ખોટ હતી તે પણ આપણે ચર્ચા કરવાની રહેશે. અને સાથે મનસુખ વસાવાએ કહ્યું કે જે જૂના સદસ્યો હતો તેમની સાથે વાત કરીએ, પણ અત્યારે વાત કરી રહ્યા છે આપણે નર્મદામાં અને જે ભરૂચ છે ત્યાં નવા લોકોને સ્થાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જૂના લોકો, ચૂંટણીની વાત કરીએ તો ત્યાં પણ તેવું જ હતું. નવા લોકોને વધારે જે છે તે બેઠકો આપવામાં આવીને જૂના લોકોની સાથે જે છે તે ચર્ચા ઓછી થઈ અને તેમને ટિકિટ પણ ઓછી આપવામાં આવી. અને મનસુખ વસાવાએ જે જૂના લોકો હતા તેમની સાથે જ વાત કરી. તો શું આ એક એ દાવ હશે કે જૂના લોકો જે ભાજપથી ખફા થવાના હોય તેમને ફરી એકવાર સાચવી લીધા છે? અને આ બધામાં ચૈતર વસાવા ક્યાં છે? ચૈતર વસાવાએ પણ 2027 માટે પૂરી પ્લાનિંગ કરવી જ પડશે. કારણ કે મનસુખ વસાવા તો કહી રહ્યા છે કે તમે લખીને રાખો, 2027માં નાંદોદ પણ અમે લોકો જીતીએ છીએ, ડેડિયાપાડા પણ અમે લોકો જીતીએ છીએ. હવે જોવું રહ્યું કે આ 2027માં શું થશે. પણ અત્યારે જે બેઠક હતી તે ખૂબ મહત્વની હતી કે ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ હતી. કારણ કે જે છે તે ભાજપમાં જ બે ફાટા પડ્યા હોય તેવું પણ લાગી રહ્યું હતું. કારણ કે એક તરફ જ્યારે સંગઠનના લોકો જ આ બેઠકમાં નહોતા અને નેતાઓ હતા, તો શું થયું કે સંગઠનના લોકોની જેની જવાબદારી છે, જેનું આ મુખ્ય કામ છે, તે લોકો જ ન હતા. તો કેમ ન હતા તે પણ એક સવાલ થયો. આ આખા વિડીયોમાં તમારું શું કહેવું છે? શું ભાજપમાં આ જે આદિવાસી પટ્ટા છે ત્યાં બે ફાટા પડી ગયા છે? એક ફાટા નેતાઓનો છે તો બીજો ફાટો જે છે તે સંગઠનનો છે. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને હરાવવા માટે શું પ્લાનિંગ આ કામ આવશે કે કેમ તે પણ તમે જરૂર જણાવો. આ વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવો. ધન્યવાદ.